એલા ભાઈ, અત્યાર સુધી તમે દુનિયામાં પાંદડાવાળા અને ફળવાળા ઝાડ બહુ જોયા હશે, પણ શું ક્યારે એવું ઝાડ જોયું છે જ્યાં પાંદડાની જગ્યાએ સીધા કડકડા રૂપિયા ઉગે છે? તો હા, સાચું સાંભળ્યું, રૂપિયાનું ઝાડ. આ ઝાડનું રહસ્ય શું છે? નાના ટાબરિયા ત્યાંથી રૂપિયા કાઢે છે કે ફિટ કરે છે? આ આખું રહસ્ય જો જાણવું હોય ને તો વિડીયો છેલ્લે સુધી જોજો, નહીં તો લક્ષ્મીજી ખોટે માર્ગે વળી જશે અને પાછળ સુધી પછતાવો થશે. ઓ ભાઈ, તો ગુડ મોર્નિંગ ને જય માતાજી ડાયરાને. આજ તો ભાઈ રવિવાર એટલે આપણા માટે કુંભકર્ણના સગા ભાઈ બનવાનો દિવસ. એમ હતું કે આજે તો ખાટલામાંથી હેઠા જ નથી ઉતરવું ને આખો દી પડ્યા રહેવું છે. ત્યાં તો આપણા એક કલેજાના કટકા જેવા પરમ મિત્રનો ભાઈઓ ફોન કેલા રાત તારો ખાટલો આઘો, એક ચોટીલામાં ચામુંડાના દર્શન કરવા જવું છે. હવે આવા ભેરુનો ફોન આવે એટલે ના પાડીએ તો આપણું જીવતર લાગે. આપણે તો તરત જ જઈને કબાટમાંથી કાઢ્યા વટવાળા વર્ષો જૂના બૂટ ઉપર માર્યો એક જોરદાર દેશી અલ્ટ્રામેક્સ ડાભો અને બૂટને એવા ચકિત ચમકાયા કે એમાં આપણું મોઢું દેખાય. બહાર નીકળીને જોયું તો સુરત દાદા તો જાણે આકાશમાંથી ધોન ધકતા કોલસાના આખાને આખા ડમ્પર ઠાલવતા હોય એવો કાળજાળ તડકો. આપણે તો ભાઈ આપણું રૂપનું અંબાર જેવો કાળ મૂકું મોઢું, સાચવવા લીધું મોટું માસ્ક અને હાથમાં ચડાયા કાળા મોજા. આપણને જોઈને ગામના કૂતરા પણ ડરી ગયા કે આ માણસ છે કે કોઈ હોસ્પિટલમાંથી ભાગેલો ડોક્ટર. બાઇકનો પોઈન્ટ પાડ્યો, સેલ્ફ મારીને બાઇક એવું ભગાયું કે સીધા હળોદના રસ્તામાં આવ્યું શ્રીજીનગર પેટ્રોલ પંપ. રાતે તો ત્યાં મેળો ભરાય એટલી ગરદી હતી, પણ દિવસે જોયું તો પેટ્રોલ પંપ વાળા એવા નવરા ધૂપ બેઠા હતા જાણે આખા ગામનું પેટ્રોલ રાતે જ પોતે ગટગટાવી ગયા હોય. પંપ વાળા ભાઈ પણ માખી ઉડાડતા ઝોકા ખાતા હતા. આપણે આગળ વધ્યા ત્યાં હળોદની ફાટક આવી. મનમાં જે સાચું બીક હતી થયું, મોકે ફાટક બંધ. રેલવે વાળાને પણ આપણી જૂતાવર હોય એમ જે ટાઈમે ફાટક કાઢી દઈ દીધી. જીરી ફાટક ખુલી કે આપણે હળવદના ગેટમાં સનાતન કરતી એન્ટ્રી મારી. ત્યાં ઊભો તો આપણો કલેજો અને જોતા જ મેં બાઇક ઊભું રાખ્યું તો ભાઈ સાહેબ ભેગો થતા જ કે બાઇક મને હાલ, પણ ગરમી બહુ છે એટલે તારું માસ્ક પેલા મને દે. લો બોલો, આને બાઇક ચલાવવાનો શોખ જાગ્યો પણ એનું ધોળું મોટું કાળું ન પડી જાય એટલે આપણું માસ્ક લૂંટી લીધું. હવે ચોટીલા જતા પહેલા થયું કે લઈ જીજાજીની વાડીએ આંટો મારતા જઈએ. રસ્તામાં એક પહાડ જેવો મોટા ખટારાને ડાબી જમણી કરીને જોરદાર ઓવરટેક કર્યો અને આપણે વળી ગયા કોઈબાવાળા રસ્તે. વાડીએ પહોંચતા જ પહેલા તો મોટું ટ્રેક્ટર દેખાણું. થોડા નજીક ગયા તો ખબર પડી કે જીજાજી તો ખરાબ બપોરે પાવડો લઈને બાકાજીકી બોલાવતા હતા. અને બીજા ભાઈ લાઈનનું રિપેરિંગ કરતા હતા. ભાઈ તડકો જેટલો ગરમ હતો ને એનાથી બમણી સ્પીડમાં જીજાજી પાવડાની બાકાજીકી બોલાવતા હતા. આ જુઓ જીજાજીની પાવડાબાજી અને આ પડ્યું એનું બાઇક. ત્યાં વળી આપણા ભેરુને અચાનક ટ્રેક્ટર ચલાવવાનું હુરું પડ્યું. સેલ્ફ તો મારી દીધો, ટ્રેક્ટર ધમધમવા માંડ્યું. પછી મને ધીમેથી કે એલા આમાં ગેર ક્યાં પડે ઈ તો કે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर, साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. મેં કીધું બાપલિયા ગેર પાડીને સીધું વાડીની બહાર જવા દે, નહીં તો જીજાજી પાવડો લઈને પાછળ થશે તો ગેર બદલવાનો મોકો નહીં મળે. જેમ તેમ કરીને ભાઈએ ટ્રેક્ટર હાંકી લીધું અને આપણે જીવ બચાવીને ભાગ્યા. વાડીએથી નીકળ્યા કારણ કે આપણે થાતું તું મોડું ને ગરમી પણ ફૂલ હતી. વચમાં આવ્યું થાન ગામ જ્યાં નવો નકાર જોરદાર પુલ બન્યો છે. પુલ વટાવતા જ એક મોટું અને પ્રખ્યાત ધાર્મિક સ્થળ આવ્યું. હવે આ કયું નામથી સ્થળ છે એ તમારે વિડીયોમાં જોઈને નીચે કોમેન્ટ બોક્સમાં દબાવવાનું છે અને જે સાચો જવાબ આપશે એને આપણે તરફથી ડિજિટલ શાબાશી મળશે. તડકો એટલો કડક હતો કે આપણો મોબાઈલ ગરમ થઈને ઇસ્ત્રી જેવો થઈ ગયો હતો એટલે ફોનને મૂક્યો ખૂચામાં અને બાઇક જવા દીધું સોની સ્પીડમાં સીધું ચોટીલા. લો ભાઈ, ફાઇનલી આપણે પહોંચી ગયા ચામુંડા માતાના પવિત્ર ધામ ચોટીલા. આ જુઓ ચોટીલાના ડુંગરનો નજારો, એકદમ ભવ્ય અને જોરદાર. બાઇક પાર્ક કરીને ડુંગર ચડવાની તૈયારી કરતા હતા. ત્યાં આપણા કલેજો કે મને તડકો બહુ લાગ્યો છે, પેલા મોઢું ધોવા દે નહીંતર હું અહીંયા જ ઉભરી જઈશ. ભાઈએ પૂરા 20 રૂપિયાની ઠંડા પાણીની બોટલ લીધી અને આખું મોઢું ધોઈ નાખ્યું. મેં કીધું અલિયા મૂર્ખાના સરદાર, 20 રૂપિયામાં તો આખું ગામ નાઈ લે, તે ખાલી 2 મિનિટના મોટા પાછળ બગાડ્યા. પણ હવે ભાઈને હીરો દેખાવતું એટલે આપણે કરવા દીધો ખર્ચો. મોઢું ધોઈને ફ્રેશ થઈને આપણે ચાલુ કરી ચોટીલા ડુંગરની ચઢાઈ. રવિવાર હોવાથી ડુંગર પર ભક્તોની પગ મૂકવાની જગ્યા ન હતી એટલી ભારે મેદની ગરદી હતી જામી હતી. આ જુઓ ડુંગરની સીડીઓ જાણે સ્વર્ગ સુધી જતી હોય એમ ખૂટતી જ નહોતી. ચડતા આપણે ભેરુના ફેફસા ફૂલી ગયા અને ગોઠણ જવાબ દઈ ગયા. ત્યાં જ રસ્તામાં એક બેનને માતાજી આવ્યા. આજુબાજુ વાળા તો દર્શન કરવા માંડ્યા અને આપણો ભેરું તો બીકનો માર્યો 3 પગથિયા પાછળ હટીને ઊભો રહી ગયો.
કે ક્યાંક માતાજી મને પકડી ન લે. આસમાનમાં આપતા આપતા આપણે એમ કેમ ડુંગર ચડી ગયા. આ જુઓ ઉપરની ભીડ. આપણે ગૃહ પ્રવેશમાં એન્ટ્રી લીધી અને તમને ઘર બેઠા ડિજિટલ લાઈવ દર્શન કરાવી દીધા ચામુંડા માતાજીના. તો બોલો બધા કોમેન્ટમાં જય ચામુંડમાં. દર્શન કરીને બહાર આવ્યા તો ત્યાં સનસેટ પોઈન્ટ આગળ એટલી ગર્દી હતી અને તડકો એવો ખોપરી ફાડી નાખે એવો પડતો હતો કે ફોટો પાડવાની જે અંદરથી ઈચ્છા જાગી હતી પણ તડકામાં ઉભરી ગઈ. આપણે કીધું ફોટો જાય તેલ લેવા, પેલા ક્યાંક છાયો અને ઠંડુ પાણી ગોતો, નહીતર ચક્કર આવી જશે. હવે ડુંગર ચડ્યા હતા એટલે ઉતરવું તો જોશે ને ભાઈ. ઉતરવાનું ચાલુ કર્યું ત્યાં જોયું તો અમુક માણસો પથ્થર ઉપર પથ્થર ગોઠવીને મસ્ત થપ્પી કરતા હતા. મકાન બનાવવાની આ કઈ સ્કીમ છે અને આનું શું રહસ્ય છે ઈ જો તમને ખબર હોય તો કોમેન્ટ તમારું જ્ઞાન વેચજો હો. અને ફાઇનલી આ આવી ગયું એ જ રૂપિયાનું રહસ્યમય ઝાડ જેને આપણે વિડીયોની શરૂઆતમાં વાત કરી હતી. જુઓ લોકો, આ ઝાડની અંદર રૂપિયાના સિક્કા કેવા ફિટ કરે છે. આની પાછળની શું માન્યતા છે એ તો ભગવાન જાણે. પણ જો તમને ખબર હોય તો કોમેન્ટમાં પાકું જણાવજો. હવે ત્યાં નાના નાના છોકરાઓ સિક્કા ફિટ કરે છે કે ત્યાંથી ખિસ્સા ભેગા કરે છે એ જાણવું અઘરું છે. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? ચાલો તમને આખા ચોટીલાનો ઉપરથી મસ્ત નજારો બતાવી દઈએ. જેટલી વાર ચડવામાં શ્વાસ ચડ્યો હતો ને એના કરતાં 5 ગણી સ્પીડમાં આપણે દરદરતા નીચે ઉતરી ગયા. અરે હા, ઉતરવાની ઉતાવળમાં આપણે આખું મંદિર બતાવવાનું જ ભૂલી ગયા. પણ કઈ નહીં, આ જુઓ, આ છે માતાજીનો મઠ. હવે આપણે બાઇક પર કિક મારીને રવાના થયા પાછા ઘર ભેગા થવા. ચોટીલા ગામ બતાવીને સીધા પહોંચ્યા થાન ગામ. ગામમાં એન્ટર થતા જ જોયું તો ત્યાં તો જાણે આંતરરાષ્ટ્રીય વર્લ્ડ કપ ચાલતો હોય એમ છોકરાઓ જોરદાર ક્રિકેટ રમતા હતા. ત્યાં અચાનક આપણો વર્ષો જૂનો એક લંગોટિયો યાર ભેગો થઈ ગયો. પણ આપણને મોડું થતું હતું એટલે બહુ રૂકાના નહીં. રામ રામ કરીને ચા પાણી પીને ત્યાંથી નીકળી ગયા. મોડું થઈ ગયું હતું છતાં વિડીયોમાં તમને બતાવવા માટે આપણે બાઇક વાળ્યું સીધું પ્રખ્યાત તરણેતર મંદિર તરફ. આ જુઓ ઐતિહાસિક તરણેતર ત્રિનેશ્વર મહાદેવ મંદિર અને એના આ પવિત્ર કુંડ. સાંજનો સમય હતો એટલે મહાદેવના દર્શન કરીને આખા દિવસનો બધો થાકે ઝાટકે ઉતરી ગયો. પણ ભાઈ દર્શન પત્યા એટલે પેટમાં ભૂખના લીધે ઉંદરડા નહીં પણ આખા આખલા અને પાડા દોડતા હતા. એટલે આપણે સીધા પહોંચી ગયા હળવદ શક્તિ દાળ બાટીવાળા. અને ત્યાં હું તો હજી ખુરશી પર બેસીને મોબાઈલ કાઢીને વિડીયો શૂટ કરતો હતો. ત્યાં તો આપણા પેલો ભેરું થાળી ઉપર તૂટી પડ્યો અને દાળ બાટીની બાકાજીકી બોલાવવા માંડ્યો. બાજુની પાટલી પર બેઠેલા નાના નાના ટાબરિયા એને ખાતો જોઈને કે કાકા આટલું બધું દોટાવાનું તમારું કામ નથી હો, થોડું અમારા માટે રાખજો. વિડીયોમાં જુઓ એમના મોટાના એક્સપ્રેશન કેવા છે. જમી કરીને બહાર નીકળ્યા તો ભાઈ સાહેબ સવારે ગયા હતા ત્યારે ઝૂંથુકતો તડકો હતો અને રિટર્ન આવ્યા ત્યારે આખા ગામમાં કાળું દિબાંગ અંધારું થઈ ગયું હતું. માંડ કરીને બાઇક હાકીને ઘરે પહોંચ્યા સીધા. ફ્રેશ થઈને એસી ફૂલ સ્પીડમાં સોડ પર ચાલુ કરીને ચાદર ઉઠીને કસકસાટ સૂઈ ગયા. તો મિત્રો કેવી લાગી આપણી રવિવારની ધમેકાદાર અને કોમેડી ભરપૂર ચોટેલા યાત્રા. તો દોસ્તારો, જો આજનો આ મસ્ત કોમેડી વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. કારણ કે આવો તડકો સહન કરીને વ્લોગ બનાવવો એ પણ એક પ્રકારની દેશ સેવા છે.